તો ચાલો આગળ વધીએ ત્યાર પછીના પ્રશ્નમાં દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં પણ કંઈક આવું જ તમારે કરવાનું છે. દાખલા નંબર 10 ની અંદર એક વિધેય આપેલું છે fx બરાબર 2x નો ઘન -24x અને વત્તા 107, જ્યાં x બિલોંગ્સ ટુ 1 થી 3 આપેલ છે, એટલે કે સંવૃત અંતરાલ 1 થી 3. આના માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. તો હવે તો તમે મિત્રો આ એક જ પ્રકારના દાખલા છે, તમે સમજી ગયા હશો કે આનું મહત્તમ મૂલ્ય કઈ રીતે નક્કી કરાય. તથા હજી પ્રશ્ન એમ છે કે x બિલોંગ્સ ટુ -1 થી -3. આમ તો આવું ન બને, -3 થી -1. આ તમારી બુકમાં પણ ભૂલ છે, -3 થી -1 હોવું જોઈએ. તો આના માટે પણ f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. ટૂંકમાં આપણી પાસે બે પ્રશ્નો સોલ્વ કરવાના છે. પહેલા સંવૃત અંતરાલ 1 થી 3, પછી સંવૃત અંતરાલ -3 થી -1. ચાલો નિયમ મુજબ f' બરાબર આનું આપણે વિકલન કરી નાખીએ તો 2x ના ઘનનું સીધું વિકલન 3 2 6x² -24. તો આપણું કામ બહુ સહેલું થઈ ગયું. f' બરાબર 0 લેતા આપણી પાસે પેટર્ન છે, આ જ પેટર્નથી દાખલો કરવાનો. 6x² બરાબર 24, x² બરાબર 4 અને આના પરથી x બરાબર ±2, એટલે કે 2 નિર્ણાયક બિંદુ છે. પણ આપણે આ 2 લેવાના નથી, કારણ કે x ની કિંમત 1 થી 3 ની વચ્ચે છે. તો પરંતુ x બિલોંગ્સ ટુ 1 થી 3 હોવાથી આપણે x ની કિંમત કઈ લઈએ? x ની કિંમત 2 લેવાના છીએ. તો નિર્ણાયક બિંદુ x બરાબર 2. અને હવે આનું દ્વિતીય કક્ષાનું વિકલન કરી નાખીએ. તો દ્વિતીય કક્ષાનું વિકલન એ ફરી પાછું કોનું વિકલન થશે? 6x² -24 નું થાય ને, અને માટે આ વિકલન થઈ જશે 12x. f'(x) બરાબર 12x. આ રીતે તમને મળે છે. પણ x બરાબર 2 આગળ, x બરાબર 2 આગળ f'(2) એ તો 24 થશે, અને આ 24 એ આપણા માટે 2 મૂકતા 24 આપણને મળે છે 12x. તો એ તો ગ્રેટર દેન 0 છે. એનો અર્થ તો એવો થઈ ગયો કે જો આ શું કહેવાય ગ્રેટર દેન 0 મળતું હોય તો પછી મિત્રો આ બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મળે. માટે f એ x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. તો આપણો પ્રશ્ન તો મહત્તમ માટેનો હતો. તો એનો અર્થ એવો થયો કે આ તો સ્થાનીય ન્યૂનતમ મળે છે, મહત્તમ જોઈતું હોય તો હવે તમને ખબર છે કે મહત્તમ મૂલ્ય મેળવવા માટે આપણને સ્થાનીય મહત્તમ નહીં મળે, વૈશ્વિક મળશે. હવે વૈશ્વિક મેળવવા માટે પહેલા તો 2 આગળની કિંમત પણ નક્કી કરવી પડશે. તો આમ f(2) બરાબર મિત્રો આ સ્થાનીય ન્યૂનતમ છે. ચાલો પહેલા આ કિંમત મેળવી લઈએ. અહીંયા 2 મૂકી દઈએ તો 2 ગુણ્યા 2 નો ઘન -24 ગુણ્યા 2 અને વત્તા 107 આ રીતે મળશે. 2 નો ઘન એટલે 8 ગુણ્યા 2 16 -48 અને વત્તા 107, એટલે હકીકતે તમારે 107 માંથી 32 બાદ કરવાના રહેશે, બરાબર ને? તો 107 માંથી 32 બાદ કરો, 107 માંથી 2 બાદ કરો તો 105, અને 105 માંથી તમે 30 બાદ કરો એટલે 75. તો આ 75 મળશે. આ 75 એ સ્થાનીય ન્યૂનતમ છે, ખાસ ધ્યાન રાખવું. આ સ્થાનીય ન્યૂનતમ છે. આપણો હેતુ મહત્તમ માટે છે. તો મહત્તમ માટે હજી શું કરશું? એક આગળ, કેમ કે x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ હોય ત્યારે આ બંને બિંદુ આગળ કિંમત મેળવશું. x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 1 3 હોવાથી પહેલા વિધેયની એક આગળ કિંમત મેળવીએ. તો f(1) ઇક્વલ્સ ટુ 1 આગળ આપણે એની કિંમત મેળવીએ. શું મળે જોઈએ? તો 1 આગળ તમે એની કિંમત મેળવો તો 2 ગુણ્યા 1 નો ઘન -24 ગુણ્યા 1 અને વત્તા 107.
તો આ થઈ ગયા 109, 107 વત્તા 2 અને એમાંથી તમારે 24 બાદ કરવાના છે. એટલે કે 109 માંથી 4 બાદ કરો તો 105 થશે અને 105 માંથી 20 બાદ કરો તો 85 થશે. એટલે કે 85 કિંમત મળી. અને આવી જ રીતે f(3) નક્કી કરો તો 2 ગુણ્યા 3 નો ઘન માઇનસ 24 ગુણ્યા 3 અને વત્તા 107. તો હવે આપણે આનું પણ સાદુરૂપ આપીએ. 3 નો ઘન એટલે 27, 3 3 9 3 27 ગુણ્યા 2 એટલે 54 માઇનસ 24 ગુણ્યા 3 એટલે 42 અને વત્તા 107. તો આ થઈ ગયા 12 વત્તા 107 એટલે કે 119. તો તમે સમજી શકો છો કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય આ છે. આમ પણ મેં તમને અગાઉ પણ સમજાવી દીધું હતું, જ્યારે વધતું વિધેય હોય ત્યારે મહત્તમ ન્યૂનતમ આમાંથી જ મળી જાય. તો આ વધતું વિધેય છે એટલે 1 આગળ વૈશ્વિક ન્યૂનતમ હોય અને 3 આગળ વૈશ્વિક મહત્તમ હોય. હું સીધું આ ટૂંકી શોર્ટકટ તમને આપી દઉં. શોર્ટકટ યાદ રાખો, f એ વિવૃત અંતરાલ AB અથવા સંવૃત અંતરાલ AB ની વાત કરીએ તો સંવૃત અંતરાલ AB માં વધતું વિધેય હોય તો ન્યૂનતમ મૂલ્ય fa જેટલું થાય. યસ, આ ફિક્સ જ છે. ન્યૂનતમ મૂલ્ય fa થાય અને મહત્તમ મૂલ્ય f(b) જેટલું થાય. આ ખાસ યાદ રાખો મિત્રો, આ JEE માટે બહુ મહત્વનો કોન્સેપ્ટ છે. આટલો લાંબો દાખલો JEE માં હોય તો ગણવાની જરૂર નથી. વધતું ઘટતું એટલે કે વિકલન ધન કે ઋણ એના ઉપરથી જ નક્કી કરવાનું આપેલ અંતરાલની અંદર અને કિંમતો લઈને ચેક કરી લેવાનું વધતું ઘટતું વિધેય, તો સહેલાઈથી મળી જશે. તો અહીંયા 119 એ વિધેયનું મહત્તમ મૂલ્ય. પરંતુ મિત્રો હજી અડધો દાખલો થયો જ, અડધો દાખલો બાકી છે. પિક્ચર અભી બાકી હે. આ અંતરાલ લઈ ફરીથી પાછું આ જ પ્રક્રિયાનું તમારે પુનરાવર્તન કરવાનું છે. તો આ તો તમે બહુ સહેલાઈથી કરી શકશો. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, દાખલા નંબર 11. એમાં તમને એક વિધેય આપેલું છે fx બરાબર x⁴ માઇનસ 62x² વત્તા ax વત્તા 9. અહીંયા આ રીતે ચોખવટ આપેલી છે. x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી 2 એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે. અહીંયા પ્રશ્ન એમ છે મહત્તમ કિંમત ધારણ કરે તો એ શોધો. એટલે કે એની કિંમત શોધો. આપણે એનું મૂલ્ય નક્કી કરવાનું છે. ચાલો હવે x બરાબર 1 નિર્ણાયક બિંદુ છે. અહીંયા ચોખ્ખી વાત છે કે x બરાબર 1 એ નિર્ણાયક બિંદુ છે, કારણ કે તો જ ત્યાં મહત્તમ કિંમત ધારણ કરે. એટલે આ પ્રશ્ન તમને અલગ રીતે પૂછ્યો છે. જો નિર્ણાયક બિંદુ હોય તો આપણે એવું કહીએ ને f' બરાબર 0 થાય. તો માટે x બરાબર 1 આગળ f' 0 થાય. f' બરાબર 0. અચ્છા, હવે f' છે શું? આને પરિણામ નંબર 1 આપું તો હવે f' બરાબર આનું સીધું વિકલન કરી નાખો તો 4x નો ઘન માઇનસ ઘાત આગળ એટલે 2 ગુણ્યા 62x ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો વત્તા a ગુણ્યા 1. આમાં x બરાબર 1 લેતા પરિણામ 1 મુજબ આપણે એવું કહી શકીએ f' 1 બરાબર 0. તો આમાં આપણે પ્રેમથી 1 મૂકી દઈએ તો આ 4 ગુણ્યા 1 નો ઘન, કેમ કે 1 નિર્ણાયક બિંદુ છે, માઇનસ 2 2 4 અને 6 4 24 એટલે 124 થઈ જશે. આ 2 ગુણ્યા 2 4 અને 6 2 12 124 ગુણ્યા 1 અને વત્તા a બરાબર 0. એટલે કે 4 માઇનસ 124 માઇનસ 120 વત્તા a બરાબર 0. તો આપણને બહુ સહેલાઈથી a ની કિંમત મળી જશે. a બરાબર 120 આવું મૂલ્ય થશે. એટલે કે a ની કિંમત 120 છે. તો આ બધા જ દાખલા તમે આ રીતે કરી શકો છો. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 12. એમાં આપેલું વિધેય છે fx બરાબર
x પ્લસ સાઇન 2x. x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી 2π. આપણો પ્રશ્ન છે આની મહત્તમ અને ન્યૂનતમ બંને પ્રકારની કિંમતો. પણ હવે તો તમને બંને પ્રકારની કિંમતો આવડે જ છે કઈ રીતે નક્કી કરાય. ચાલો વિધેયનું વિકલન હું તમને નિર્ણાયક બિંદુ શોધી બતાવું છું. x નું વિકલન 1, આનું વિકલન 2 cos 2x થશે મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો f ડેશ x બરાબર 0 લેતા આપણે એવું લખવું પડશે 2 cos 2x પ્લસ 1 બરાબર 0. એટલે કે cos 2x બરાબર -1/2. હવે cos ઋણ ક્યારે થાય તમને ખ્યાલ છે? cos ઋણ ક્યારે થાય ખાસ ધ્યાન રાખજો. અને 2x છે ને એ હવે 0 થી 4π વચ્ચે આવી જશે. એટલે કે તમારે બે પરિભ્રમણો કરવાના છે. cos ક્યારે ઋણ થાય? તો cos બીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં બે જગ્યાએ ઋણ હોય. અચ્છા, બીજું ચરણ એટલે શું? બીજું ચરણ એટલે પાઈ માઇનસ π/3. બીજા ચરણમાં ઋણ હોય. પછી ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ π/3. ચાલે? અચ્છા, હજી તમારે આગળ જવું પડશે. એટલે કે 2π માઇનસ π/3. સોરી 3π, કેમ કે આમ આવશે ને. આ ખાસ ધ્યાન રાખજો. તમારે બે આટા મારવાના છે. આ 0 થી 2π. cos ઋણ અહીંયા હશે અને અહીંયા